સુરત રાજ્ય યોગ બોર્ડ સુરત પર્વત પાટિયા કષ્ટભંજન મંદિર હનુમાનજીના મંદિર પાસે ઉનાળા યોગ શિબિર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમય યોગ શિબિરનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ શિબિર 16 થી 30 મે 2025 દરમિયાન 7 થી 15 વર્ષની વયના બાળકો માટે યોજવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય બાળકને શારીરિક, માનસિક અને નૈતિક રીતે સશક્ત બનાવવાનો છે। કાર્યક્રમમાં ડોક્ટર મંગલા પાટીલ, ડોક્ટર પારુલજી, મહેશ શર્મા, નવીનભાઈ અને યોગ શિક્ષકો મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। આજે કુલ 111 બાળકોએ યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો। આ બધા બાળકોને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોતાને પ્રેરણાદાયી સંબોધનમાં ડોક્ટર રવિન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે યોગ એ માત્ર એક કસરત નથી, તે એક જીવનશૈલી છે જે આત્મશુદ્ધિ, શિસ્ત અને સકારાત્મક વિચારસરણીનો જન્મ આપે છે। બાળપણથી જ બાળકોમાં ગુણોનો વિકાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે આ શિબિર ધીમે ધીમે 200થી વધુ બાળકો સુધી પહોંચશે અને છેલ્લા દિવસે બધા સહભાગીઓને પ્રશંસા પ્રમાણપત્રો અને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે। ડોક્ટર પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે યોગ એ ભારતનો એક પ્રાચીન વારસો છે, જેને આપણા દેશના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વ મંચ પર પ્રતિષ્ઠા આપી હતી। તેમના પ્રયાસોના કારણે 21 જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ડોક્ટર પાટીલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ બોર્ડના અમલીકરણની પ્રશંસા કરી અને તેને જન આંદોલન બનાવવાની હાકલ કરી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।